મોરબી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આજે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઈને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે. તો મોરબી જિલ્લો ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ પામેલો હોવાથી બહારથી મોટી સંખ્યામાં આદિવાસી કામદારો રોજગાર અર્થે આવે છે, પરંતુ તેઓને અનેક સ્થળોએ મૂળભૂત સુવિધાઓના અભાવનો સામનો કરવો પડે છે. આ સાથે જ સમાજ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કે આદિવાસી સમાજ તરફથી કુલ 12 મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન બદલ આદિવાસી ભાગ્યા કામદારોને વળતર આપવું, ભગવાન બિરસા મુંડાની પ્રતિમા અને આ સાથે જ સ્મારક સ્થાપવું, આ સાથે જ અને વધુમાં પાકના ભાવમાં વધારો કરવો, ખેતી માટે જરૂરી દવાઓ, બિયારણ અને ખાતરના ભાવમાં ઘટાડા જેવી માંગણીઓ સામેલ છે. તો આ સાથે જ જિલ્લામાં આદિવાસી બાળકોના શિક્ષણ માટે સ્કૂલ અને હોસ્ટેલ બનાવી બહારથી આવતા કામદારોનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાની અને નવા લેબર એક્ટ મુજબ માલિક અને કામદારો વચ્ચે લેખિત કરાર અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે. તો ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રે સુરક્ષા સાધનો ફરજિયાત કરવા બેદરકારીથી થતા કામદારોના